સર્વને જય સ્વામિનારાયણ. આજની તારીખમાં અમુક નામના કહેવાતા સનાતની લોકો સ્વામિનારાયણ ભગવાન અને સંપ્રદાયનો વિરોધ કરે અને ત્યારે તેઓ કહે કે સ્વામિનારાયણ ભગવાનના કાળમાં અંગ્રેજોનું શાસન ભારત વર્ષમાં હતું અને ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ હતી. આ વાત કેટલી સત્ય છે તે આજે આપણે લોજિકલી, આધ્યાત્મિક રીતે અને દસ્તાવેજ પુરાવા સાથે જોઈશું. સૌ પ્રથમ તો લોજિકલી બહુ ટૂંકમાં સમજીએ કે અંગ્રેજો આ ભારત ભૂમિમાં ક્યારે આવ્યા અને ભારત દેશ ગુલામ ક્યારે થયો. તો જ્યારે 1600ની સાલમાં ક્વીન એલિઝાબેથ ઇંગ્લેન્ડમાં તેમનું શાસન ચાલતું હતું, ત્યારે એમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરવાની અંગ્રેજ અમલદારોને ગ્રાન્ટ આપી. તે વખતે ભારતમાં મુગલ સામ્રાજ્યનું ચોથું શાસન ચાલતું હતું અને તેનો રાજા જહાંગીર હતો. આ જહાંગીર રાજાએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની પરમિશન આપી હતી. સુરત શહેરમાં કંપની એસ્ટાબ્લિશ થઈ. હવે સ્વામિનારાયણ ભગવાનનો આ ભૂમિ પર રહ્યાનો કાળ જોઈએ તો તેઓ પ્રગટ થયા 1781માં અને સ્વધામ ગમન કર્યું 1830માં. તો 49 વર્ષ સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર રહ્યા અને તેમના કાળમાં સનાતન ધર્મથી આખો ભારત દેશ રંગે રંગાઈ ગયો હતો. આ કંઈ મારા શબ્દો નથી. સત્સંગી જીવન ગ્રંથમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, જે સતાનંદ સ્વામીએ લખ્યું છે. શ્રીજી મહારાજ બોલ્યા કે સમગ્ર ભારતની પ્રજા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય સહિત ભક્તિ કરે છે. બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તન થઈ ગયું છે. આ અધિક ઘણી બીજી બધી વાત આ સ્પષ્ટ લખી છે આ ગ્રંથમાં. ભગવાન સ્વામિનારાયણ કહે કે હવે અમારે સ્વધામ જવું છે, અમે બધું સદવિદ્યાનું પ્રવર્તન કરી નાખ્યું છે. ત્યારે 1830ની સાલમાં તેઓ આ કહીને ગયા અને આપણે જોઈએ કે ત્યારે ભારત દેશ ખૂબ સુખી હતો અને ખૂબ ધર્મમય રહેતો હતો સ્વામિનારાયણ ભગવાનના કાળમાં. તો હવે ભારત દેશ ક્યારે ગુલામ થયો તે વિસ્તારથી જાણીએ. આપણા ભારતના ફેમસ સોશિયલ એક્ટિવિસ્ટ રાજીવભાઈ દીક્ષિતના 50 જેટલા દસ્તાવેજી પુરાવા અને તેઓની વેબસાઇટ એવમ યુટ્યુબ પર વિડીયો મૂક્યો છે. અને એવમ કોન્સ્ટિટ્યુશનલ કન્વેન્શન, વિકિપીડિયા અને કોમ્યુનિટી એડમિનિસ્ટ્રેટિવ ફોરમ્સ કહે છે કે 1835માં અંગ્રેજ અધિકારી વિલિયમ એડમ્સ અને નેપોલિયન ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વાત કહે છે કે ભારત દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી એક પણ ભિખારી જોવા ના મળ્યો. તદુપરાંત એક પણ બેરોજગાર નથી. દરેક માણસ ભણેલા છે, કોઈ અભણ નથી. 16 કરાના જાણકાર છે. 7,42,000 જેટલા રજિસ્ટર્ડ ગામડાઓ છે અને બીજા નાના નાના તો અલગ. અને તેમાં વૈદિક ગણિત ગુરુકુલમાં શિક્ષિત છે. બધા ધનાઢ્ય છે. અને ભારત વર્ષમાં તો એટલું ધન છે કે સમગ્ર યુરોપનું ધન ભેગું કરીએ તો એટલું તો ખાલી સુરત શહેરમાં છે. પછી વિલિયમ એડમ્સ અને નેપોલિયન કહે છે કે ભારતને ગુલામ કરવું એ તો કાઠું કામ છે. ત્યારે ચર્ચા કરે છે કે ભારતને કેમનો ગુલામ કરવો. ત્યારે તે બંને જણાવે છે કે ભારતને ગુલામ કરવો હોય તો તેમની શિક્ષણ પદ્ધતિ નાશ કરવી પડે અને તેના રાજાઓની એમ પણ યુનિટી નથી, એટલે કે બધા છૂટાછવાયા છે, એકતા નથી. અને આવા અનેક અંશો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ડિસ્કશન થાય છે કે ભારતને કેમનું ગુલામ કરવું. હવે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા તેના 5 વર્ષ પછી ભારતને ગુલામ કેમનું કરવું તે તો ખાલી વાત મુકાઈ છે. 1830માં શ્રીજી મહારાજ ધામમાં ગયા અને 1835માં આ વાત મુકાઈ. તો ભગવાન સ્વામિનારાયણના કાળમાં દેશ ગુલામ કેમનો થયો કહેવાય? આ બધા જે મૂર્ખાઓ સોશિયલ મીડિયામાં અને વ્યક્તિગત જે આક્ષેપ કરે છે તે લોકોની વાતનું તો ખંડન થઈ ગયું. હવે મૂળ ખરેખર ભારત ક્યારે ગુલામ થયો તો 1858થી લઈને 1947 સુધી ભારત ગુલામ હતો. અરે સ્વામિનારાયણ ભગવાન 1830માં પોતાના અક્ષરધામમાં સ્વધામ ગયા પછી તો 5 નહીં, 10 નહીં, 15 નહીં, 20 નહીં, 28 વર્ષના વાણા ગયા પછી ગુલામ થયો છે દેશ. તો આવા નામના કહેવાતા સનાતની મૂર્ખાનંદો, તમે લોકો ખાલી આક્ષેપ કરવામાં જ માહેર અને અગ્રેસર છો. પ્રશ્ન મૂકવો હોય તો ઇતિહાસ તપાસીને મૂકવો જોઈએ. જે લોકોએ આ પ્રશ્ન મૂક્યો હતો તે લોકોને સચોટ પ્રત્યુત્તર લોજિકલી દસ્તાવેજ સાથે આપ્યો છે. મૂળ વાત કરીએ તો આ લોકોને કંઈ ઇતિહાસ તપાસવો નહીં ને નકરું ખરાબ બોલવું. કંઈ પણ વાત મૂકશે અને સંપ્રદાયનું ખરાબ બોલશે. મૂળ આ લોકો ઈર્ષ્યાથી ફૂટી ગયા છે. સંપ્રદાયની પ્રગતિ જોવાતી નથી. તેમના પંથના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જતા રહ્યા.
તેમની કથાઓમાં લોકો અને મંદિરોમાં આવક આવતી બંધ થઈ ગઈ. મૂળ કારણ આ જ છે. બાકી દેશની જનતા બધું જાણે જ છે કે સત્યવાદ શું છે, અને ધર્મમાં રહીને સનાતનની પ્રગતિ એક સ્વામિનારાયણ સંપ્રદાય જ કરે છે વર્લ્ડ વાઇડ. આ જે અમુક વિરોધી લોકો સોશિયલ મીડિયામાં બફાટ કરે છે, તે લોકો હવે મૌન વ્રત ધારણ કરે તો સનાતન ધર્મ શોભે કંઈક. ખેર, લોજિકલી તો આપણે પૂરું થઈ ગયું, પણ હવે આધ્યાત્મિક રીતે જોઈએ. ભરતખંડના રાજા એવા શ્રી નરનારાયણ દેવ અને 7 ચિરંજીવીમાં ભગવાન શ્રી પરશુરામ, હનુમાનજી અને વ્યાસજી એ આ ધરા પર સદા પ્રગટ છે. તો તેમની હાજરીમાં રામ મંદિર પર બાબરી મસ્જિદ કેમ બની? તેમની હાજરીમાં ભારત દેશ અંગ્રેજોનો ગુલામ કેમ થયો? કેમ તેઓએ ભારત દેશનું રક્ષણ ન કર્યું? ભગવાન સ્વામિનારાયણ અંગ્રેજોના શાસનકાળમાં હોત તો કદાચ કંઈક તો કરત જ, પણ તેઓ તો 28 વર્ષ પહેલાં સ્વધામ જતા રહ્યા હતા. પણ ચિરંજીવી હનુમાનજી, વ્યાસજી, પરશુરામ અને નરનારાયણ ભગવાન આદિ તો સદા પ્રગટ છે, તો તેઓએ કંઈ ન કર્યું? આવા તો અનેક દાખલા આપીએ તો કોઈ પાળ ન આવે, અને આવી ચર્ચા કરીને કોઈ અર્થ પણ નથી બનતો. સૌ પ્રથમ તો ભગવાન આ ધરા પર કેમ અવતાર લે છે તે પહેલાં જાણવું જોઈએ. ભગવાન કંઈ અંગ્રેજો જેવા મનુષ્યોને હાનિ પહોંચાડવા કે તેમનું ખરાબ કરવા તો ન આવે. સૂર્ય છે તે બધાનો છે, ખાલી ભારત ભૂમિના લોકોએ ખરીદી નહીં લીધો. એવી રીતે ભગવાન પણ બધાના છે, કંઈ ખાલી ભારત વર્ષના લોકોના નથી. ઉપર કયા મુજબ જે ટકોર કરી છે તે આ વાત સાંભળીને સમજી લેવી. એક કહેવાતો આપણો સનાતની ભાઈ મને થોડા સંપ્રદાયના પ્રશ્નો ઉત્તર કરતો હતો. અમે બધા જવાબ આપ્યા, બધી ચર્ચા સમાપ્ત થઈ. ત્યારે અમે તેને ભારે ભારે ઇતિહાસ અને ધાર્મિક સવાલ તો દૂરની વાત છે, તે તો ના પૂછ્યા, પણ તેને પૂછ્યું કે સનાતનનો અર્થ શું? એ ભાઈને તો ન આવડ્યું, અને પછી તેઓ કંઈ બોલ્યો નહીં. અને પછી મેં પૂછ્યું કે 10 ઇન્દ્રિયોના નામ શું? તો આ વિરોધ કરવાવાળા લોકોને આવા બેઝિક સવાલ સુદ્ધા પણ આપતા નહીં આવડતા. અને આક્ષેપ કરવો છે સ્વામિનારાયણ ભગવાન અને સંપ્રદાય પર. શાસ્ત્રાર્થ કરવો હોય તો તેના નિયમ અને વિવેક જાણીને કરવો. સત્ય ઇતિહાસ કોઈનો તપાસવો પડે. ઘુવડને સૂર્યના દર્શન ના થાય કારણ તે સૂતો રહે છે, એમ કહેવાતા વિરોધી તત્વો ઘુવડની જેમ બંધ આંખો પર વાત ના કરે, જાગૃત થાય અને પહેલાં તો સનાતન ધર્મનો અર્થ જાણે. હિન્દુ સમાજમાં સંપલ આવતા શીખે તો પણ બહુ છે. આજે દેખાય છે કે વિધર્મી સાથે હિન્દુઓને લડવાની કંઈ જરૂર નથી. આપણે હિન્દુઓને તો અંદર અંદર જ એકબીજાને તાટિયા ખેંચવા છે ને. આ બધી વાત અને ડિબેટ્સનો ક્યારેય અંત નહીં આવે. આ બધું ચાલ્યા કરશે. આવો આપણે શ્રીજી મહારાજ અને અંગ્રેજો વચ્ચેના દિવ્ય પ્રસંગો નિહાળીએ. સૌ પ્રથમ તો મહાપુરુષદાસજી સ્વામી, જેઓ સમાધિવાળા સંત, સ્વામિનારાયણ ભગવાન સાથે વાતો કરતા હતા અને બહુ સમર્થ હતા. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ રાજીપો એમને લીધો હતો, અને તેમને આ વાત લખી છે કે મહારાજે અંગ્રેજોને પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. આવો તેને સાંભળીએ. શ્રીજી મહારાજ અમદાવાદમાં પધાર્યા ત્યારે શક્તિપંથી રાજાએ મહારાજનું અપમાન કરીને કહ્યું છે, મારું રાજ્ય હોય ત્યાં સુધી તમે આવશો માં. ત્યારે શ્રીજી મહારાજ કહે, જ્યાં સુધી તારું રાજ્ય હશે ત્યાં સુધી નહીં આવીએ. તારું રાજ્ય નહીં હોય ત્યારે આવીશું. એમ કહીને મહારાજ અમદાવાદથી ચાલી નીકળ્યા. તે ઈડરિયા દરવાજા બહાર 1.25 લાખ ભૂત રહેતા. તેનું કલ્યાણ કરીને ચાલ્યા તે મછિયાવ પધાર્યા, અને ત્યાંથી સિયારીએ ગયા, અને ત્યાંથી બોટાદ પધાર્યા, અને ત્યાંથી ગઢડે પધાર્યા, અને તે પછી પેશવાનું રાજ્ય અંગ્રેજ સરકારે લઈ લીધું. તે વારોવાર 15 દિવસ થયા ત્યાં લીધું, અને પેશવો ધૂળ ફાંકતો રાત લઈને પુણેથી માંડ માંડ ભાગી છૂટ્યો. પછી તે કેડે સાહેબનું રાજ્ય થયું. તે પછી દુલે સાહેબ ને બીજો એરણ સાહેબ, એ 2 મોટા સાહેબ ભેગા થઈને પુણેથી અમદાવાદ આવ્યા, અને આવતા વેત કુબેરસંગ હરિભક્તને મળ્યા, અને એમ બોલ્યા છે, આહી સ્વામિનારાયણ આવ્યા હતા, તે અમારા રાજ્યમાં ક્યારે પધારશે? ત્યારે કુબેરસંગ કહે, તમારા 2 માણસ પત્ર લઈને જાય તો સ્વામિનારાયણ અહીં આવે. ત્યારે સાહેબે 2 અસવારને સાબદા કરીને એમ કહ્યું છે, હવે સાહેબનું રાજ્ય છે, તે તમે પ્રથમ આવ્યા હતા તેવી રીતે સાધુ, પારા અને કાઠીના અસવાર લઈને અમારું શહેર જે અમદાવાદ તે પ્રત્યે આવજો.
પછી તે બે અસવારે ગઢડે આવીને શ્રીજી મહારાજ આગળ વાત કરી. ત્યારે શ્રીજી મહારાજ કહે, આપણે સાધુ બ્રહ્મચારી પારા તથા કાઠીના અસવાર એ સર્વેને અમદાવાદ જવું છે. એમ કહીને પછી સર્વે ભેગા થઈને ગઢડેથી ચાલ્યા. તે 5 દાડે સવારના પહોરમાં અમદાવાદમાં ગયા. અને દામોદર તથા કુબેરસંગ તથા નથુ ભટ્ટ એ સર્વેએ આવીને મહારાજના ચરણમાં મસ્તક અડાડ્યા. પછી ગામના સત્સંગીએ મહારાજનું સામૈયું કરવા સારું 80 જોડ ત્રાંસાની લાવ્યા. અને અંગ્રેજી વાજા અને ગુલાલ લીધો અને ફૂલના હાર લીધા. અને ગાડીઓ જોડીને 2000 પલટણ લઈને 2 સાહેબ હતા તે ઘોડે બેસીને સામા આવ્યા. અને મહારાજ આગળ ટોપી ઉતારીને ચરણમાં માથા મેલ્યા ને કહે, ચાલો સ્વામિનારાયણ ગામમાં. ત્યારે મહારાજ માણકીએ અસવાર થયા અને 2 સાહેબના ઘોડા મહારાજના થડમાં ચાલ્યા. એવી રીતે ગાજતે વાજતે શહેરમાં ચાલ્યા. તે હજારો ને લાખો મનુષ્યોએ દર્શનનો લાભ લીધો. પછી જ્યાં ઉતારો હતો ત્યાં પૂગ્યા. અને પછી સભા થઈ ત્યારે સાહેબ કહે, અમે જાશું. એમ કહીને હાથની પારસી કરીને સાહેબ ગયા. ત્યારે મહારાજ કહે, મુક્તાનંદ સ્વામી, સાહેબ શું કહી ગયા? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, તમને ખબર પડે. ત્યારે મહારાજ કહે, સાહેબે એમ કહ્યું છે, તમે જમીને 12 ઉપર 3 વાગે ત્યારે અમારા દરબારમાં પધારજો, અમારે તમારી પૂજા કરવી છે, એમ કહી ગયા. પછી મહારાજ નાહીને કોરે વસ્ત્રે શરીર લૂઈને કોરા વસ્ત્ર પહેર્યા. પછી મહારાજને ચંદન ચર્ચા અને ફૂલના હાર પહેરાવ્યા. અને પછી થાળ જમવા બેઠા. તે જમતા જાય ને પાણી પીતા જાય. પછી જમી રહ્યા ત્યારે મુખારવિંદને જરે કરીને ધોયું ને મુખવાસ લીધો. અને પછી સાધુને જમવાની પંક્તિ થઈ ત્યારે મહારાજે પંક્તિમાં લાડુ ફેરવવા સારું ભેટ બાંધીને કહે, લ્યો લાડુ, લ્યો લાડુ. એમ કહીને ફેરવે છે તે સાધુ તથા હરિભક્તમાં ફેરવ્યા. અને પછી હાથ પગ ધોઈને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ને પછી જોગ નિંદ્રામાં 2 કલાક પોઢ્યા. તે કેડે ઉઠીને જલપાન કર્યા. ત્યાં સાહેબના વાજા આવ્યા. ત્યારે મહારાજ કહે, સર્વે સાબદા થાઓ, આપણે દરબારમાં પધરામણીએ જાવું છે. એમ કહીને મહારાજ ભેગા સંત હરિભક્ત સૌ દરબારમાં પધાર્યા. ત્યાં બિછાણા, ખુરશીઓ ને પાટ ધાર્યા હતા. તે ખુરશી પર મહારાજ બિરાજમાન થયા અને બીજા હેઠા બેઠા. પછી 2 મોટા સાહેબ ટોપી ઉતારીને આગળ ઊભા અને મહારાજને કહે, તમે વાતું કરો. પછી મહારાજે એની વિલાયતની વાત કરી અને હવેલીના થડમાં લીમડાના ઝાડ હતા તે કયા અને રાજાની 11 પેઢી કહી. ત્યારે સાહેબ કહે, તમે ખુદા છો, તમે સર્વને દેખો છો અને અંતર્જામી છો. એમ કહીને બહુ રાજી થયા. અને પછી બોલ્યા છે, હે સ્વામિનારાયણ, આ દેશમાં કોરી કાઠી કા બહોત બલ હૈ. તે અમારા રાજ્ય ચાલશે કે નહીં ચાલે? ત્યારે મહારાજ કહે, અમે તમને તુલસીને પાંદડે રાજ્ય કૃષ્ણ અર્પણ દીધું. તમે આ સાધુની ખબર રાખજો. ત્યારે સાહેબ કહે, તમારા સાધુ અમારા આખ્ય માથા ઉપર છે. એમ કહીને મહારાજની પૂજા કરી. પછી સંતની પૂજા કરી અને વસ્ત્ર તથા શાલ ઓઢાડી. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. અંગ્રેજ અમલદારો પણ મહારાજના ભક્ત હતા. આપણે અત્યારે જોવા જઈએ ઇતિહાસમાં તો ઘણા દેખાઈ આવે. શ્રીજી મહારાજે અંગ્રેજોનું રક્ષણ પણ એટલું કર્યું છે. જેમ કે સર જ્હોન માલ્કમ હતા, તેઓ જેલની અંદર હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણને દર્શન આપ્યા. એવી જ રીતે એક અંગ્રેજ હાથી ઉપર જંગલમાંથી જતો હતો અને સિંહ પાછળથી ચડ્યો. ભગવાન સ્વામિનારાયણે તેની રક્ષા કરી. તો ભગવાન સ્વામિનારાયણના આવા દિવ્ય અદ્ભુત પ્રસંગો અંગ્રેજ અમલદારો, અંગ્રેજ વ્યક્તિઓ સાથે બી ઘણા બધા છે. એવી જ રીતે બિશોપ હેબર કરીને હતા, ક્રિશ્ચિયાનિટીનું પ્રવર્તન માટે ભારતમાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ તેને નડિયાદમાં મળ્યા હતા. આખો પ્રસંગ આપણે આ ચેનલ પર મૂક્યો જ છે. ટૂંકમાં કહીએ તો તેઓએ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયના ભક્તોનું જીવન જોયું અને તેઓને થયું કે ભારત વર્ષમાં જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન અને તેનો સંપ્રદાય છે, ક્રિશ્ચિયાનિટીનું પ્રવર્તન કરવું અશક્ય જ છે. એ સાથે સાથે અનેક બ્રિટિશર્સ આવા મહારાજના ઉપાસક હતા. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે તો શું પણ સર્વોપરી ભગવાન તરીકે જાણતા હતા અને માનતા હતા.
ભવિષ્યમાં અનેક આ બધા પ્રસંગો ઉપર ચર્ચા કરીશું અને આવા અનેક અપ્રકાશિત ચરિત્રો, સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાના પ્રસંગો, નંદ સંતો અને ભક્તોના ઐશ્વર્ય દર્શન, એવા અનેક વિડીયો અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર મૂકેલા છે. તો તે વિડીયોના દર્શન કરજો અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને આ વિડીયોને લાઇક કરી દરેક હરિભક્તોને મોકલી દો, જેથી સૌને કદાચ આ પ્રશ્ન નીકળે તો એને જવાબ આપવા માટે આ વિડીયો મળે.